तो जय माता जी मित्रों, फरी एक बार आप सबનું हार्दिक स्वागत है मारा ब्लॉग में। तो गाइस आज तो रविवार है, आज कंपनी में रजा है, तो आई जाए बापू ने अँ कैमरा हूँ हरेश ने बे गुड मॉर्निंग। गुड मॉर्निंग। तो गाइस वागी जाए सवाना 9 आई जाए बापू ने अँ। तो आज तो बापू क्या दवा आज तो फरवा दवा प्रोग्राम था, तो મળીએ આપણે પાસે। तो गाइस वागी जैसे 11। अँ तो अमे बनाई से खीचड़ी, ये तो नहीं नाखी अरे से बनाई से खीचड़ी। तो पछी अमे जमी लीए। जमवा तो फाइनली गाइस वो तो जमी लीधु तो जमी लीधु। तो गाइस अमे जई रह्या छे, बापू बधा तैयार थई गया छे, अमे जईए छे अमे फरवा। जोई शको छो बापू आई गया तो अमे जईए छे फरवा। तो गाइस अमे अने बापू बधा जईए छीए। चलो बापा तो गाइस अमे जईए छीए बापू बधा। जवुं हतुं मॉलमां पण केन्सल राख्युं केम के वरसाद वातावरण छे। तो बापू ने कीधुं नजीकमां शंकर भगवानનું મંદિર છે। तो गाइस अमे तो आई गया छीए, हजी वाटमां छीए, बहु दूर छे मंदिर। अहींया तो बधी गायो रही कर अमे चालता तो 2 किलोमीटर दूर आ रह्यो अमदावादनो सौथी मोटामां मोटो लेबड़ो। जोवो होय तो आ रह्यो मारी पाछळ, તમે જોઈ શકો આ તો બધામાંથી મોટામાં મોટો લેબડો। तो गाइस अमे तो आ बार आई गया छीए, अहींया तो જોઈ શકો છો અમદાવાદનો નજારો। गाइस તમે જોઈ શકો છો પાછળ મોટી બિલ્ડિંગ કોમ્પ્લેક્સ। તમે બધા બાપુ બધા ફરવા આવી જાય અહીંયા ફરવા નહીં આવ્યા પૈસા તમારે। तो फाइनली गाइस अमे आई गया छीए महादेवना मंदिर। तो अहींया दर्शन करवा अंदर जाइए पण अलाउड नहीं अहींया। तो आई जाओ तो गाइस अहींया अमे उतरीए छीए चप्पल। मंदिर परिसर में मोबाइल ले जाना कृपया नहीं, लेकिन वो तो बाजार नहीं को बनाओ एकदम आगे। भाई अहींया तो केवुं मस्त सुंदर वातावरण, शांति। अहींया हरेश ने तो रील बनावुं छे, હું અહીંયા પાછળ મંદિરની પાછળ આવું, જોઈ શકો મંદિરના પાછળ નજારો કેવો મસ્ત શાંત વાતાવરણ છે અહીંયા। તો ગાઈઝ અહીંયા અમે આવી જાય છે ચોલ્લો કરવા માટે।
આ જોઈ શકો પાસ અંદર પણ જો બાપુ સિંદૂરનો ચોલો માર કરે. સિંદૂર નો કરો એ કંકુ અરે નો ના કરો. હું સિંદૂર કહેવાય એનું કહેવાય પેલું જે ચંદનનું આવે છે. સુપર થઈ ગયું ચોલો ભાઈ દેખાતો નહીં ભાઈ પાતળો એકદમ ચોલો કરે ને અહીંયા રેશમની ચોલો કરે. તો મસ્ત વાતાવરણ ભક્તિમય સુગંધી એકદમ ભક્તિમય વાતાવરણ અહીંયા મજા આવે એવું. તો રવિવાર રજા હતી હું ભગવાનના દર્શન કરતા એમાં ઓમ તો રજા હતી નહીં આવતા નહીં. ફાઇનલી ગાઈઝ અમે દર્શન કરીને અમે બધા નીકળી પડ્યા છીએ પાછા કંપની જવા માટે. તો મસ્ત આવડે ને તો ગાઈઝ જઈ રહ્યા છે અમે બધા વિશાલને બધા કંઈક આવા જતા અહીંયા હાઈવે બાજુ. વરસાદી વાતાવરણ એ મારા ચાંદના છોટા ગાઈઝ અમે આવી ગયા અહીંયા હાઈવે ઉપર આવી જાય છીએ જોઈ શકો. તો ગાઈઝ આવી ગયા તમે અમે તો અહીંયા વાટમાં રસ્તામાં જતા હતા. અહીંયા તો શું ભાઈ આવી ગયા છે બાલ કપાવવાની દાઢી બનાવવા ભાઈ. આ VIP દુકાન ખુશીવાળી તમે જોઈ લો. અમે રોજ અહીંયા બાલ કપાઈએ તમારે કપાવવા આવી જજો. ફાઇનલી ગાઈ તમે આવી જાય છીએ કંપનીમાં જોઈ શકો અહીંયા બાપુ બધા આવી જાય છે. આ એક દુકાન ચા પીવા કઈ 3 વાગી ગયા છે ચા પીવા. અમે આવી ગયા છીએ અહીંયા ચા પીવા માટે. હું તો ચા પીતો નહીં અહીંયા ચા પીવું બાપુની ચા પીવું. ચા બની ગઈ તો આ ચા બને ગાઈસ અહીંયા બધા લઈ લીધી ચા. અમે પીએ ચા. હું તો ચા પીતો નહીં પણ આ તો પી લઉં. પીતો નહીં તો ફાઇનલી ગાઈઝ અમે આવી જાય છીએ અમારી કંપની. સારું ચા પી અમે આવી જાય કંપની. તો ગાઈઝ વિડીયોમાં નવા હોય તો અને ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો ગમતો લાઈક કરજો. ને હજી વિડીયોમાં બન્યા રહેજો આવશે વિડીયો મજા આવશે જોવાની. ફાઇનલી ગાઈઝ તમે બધા અહીંયા અમારા ગાઈઝ વાગી જરા 4 લાગી તે ભૂખ આવી ખીચડી ખાવા. તો ખાઈ લઉં ખીચડી. ગાઈઝ ખાઈ લીધી ખીચડી. હું લઉં છું નીચે. તો આપણે આવી ગયા અહીંયા ડીશ ધોવા માટે. ડીશ ધોઈને આવી ગયો હું બહાર. આબર માર લઈએ કબરી બાર ઓટો. કંપનીમાં તો કોઈ છે નહીં. જઈએ છીએ અમે જમવા હોટલમાં 8 વાગી ગયા. તો ગાઈ રાકેશભાઈ તો જ્યારે પેટ્રોલ પુરાવા હા ભાઈ સૌ લોકો આગળ થઈ રહ્યું બાઇકમાં પેટ્રોલ.
તો જ્યાં પેટ્રોલ અરે છે નાઇટ વ્યૂ આવી તો સાથે કેટલા વાહનો દોડ તો ફાઇનલી ગાઈઝ અમે આવી જાય છીએ અહીંયા તો ફાઇનલી ગાઈઝ અમે આવી જાય છીએ હોટલ તો ગાઈઝ અહીંયા આવી ગયા પાપડ જોઈએ તો રોટલી થઈ રહી છે અમે જોઈએ છીએ રોટલીની વાટ બધા રોટલીની વાટ જોઈએ રોટલી થઈ રહી છે અહીંયા સેવ ટમાટર ઘરનું ચણા મસાલા અને બટર રોટલી મંગાવ એટલે ભાઈ હું ચા પીને મહી નાખે હું સાજ કરસ્તાન રોટલી ક્યારે આવે યાર ડુંગળી રોટલી આવી નહીં હોય રોટલીની વાટ જોવાય સાસ ટિફિન તો ગાઈઝ આવી ગઈ હોય તો રોટલી બટર રોટલી આવી ગઈ તો અહીંયા બટર રોટલી તો હોય બટર તો ફાઇનલી ગાઈઝ અમે તો જમી લીધું તો અહીંયા જમી લીધું તો ગાઈઝ અમે જઈએ અમે હાથ ધોવા ગાઈઝ અમે તો જમી લીધું તો બધું તો ગાઈઝ હું લેવા રહું છું રાકેશભાઈનું બાઇક કઈ બાજુ પડ્યું છે અહીંયા નહીં પડી તો ગાઈઝ હું આવી ગયો છે અહીંયા બાઇક લેવા માટે ગાઈઝ જમી લીધું અહીંયા મૂકવા गाइस जाओ અમે નીકળી ગયા છીએ હાઈવે જમીલ તો ગાઈઝ અમે આવી ગયા છીએ મોલમાં
હરેશને 2 જણા, હરેશને બંને જણા આવી જાય છે મોલમાં. ગાઈઝ અમે આવી જાય છીએ હરેશને બે મોલમાં. વેદ આર્કિટેક્ટ્સ ગાઈઝ આવી જાય છે અમે તો મોલમાં. ફરવા આવ્યા છે જમી બમીને હોટલમાં અમે ડાયરેક્ટ આવી જાય અહીંયા. ગાઈઝ અહીંયા અમારે કચ્છો બરોબર છે. આવી જાય फिर ઉપર પહેલા માળ આવી જાય. રાતમાં આવું હોય છે તો દાડા જેવું હોય જોઈ તમે જુઓ મોટા મોલમાં અમે જઈએ છીએ બીજા પહેલા માળથી બીજા માળ ઉપર તો જઈએ છીએ તો અહીંયા ઉપર હરેશને 2 જણા બીજું કોઈ નહીં. એકલા કસે આવી જઈએ છીએ બીજા માળ. ચલો આભાર. અમે તો હરેશને 2 જઈએ છીએ ત્રીજા માળ ઉપર. ત્રીજા માળ બતાવું છે ના હરેશ તો ગ્રામ બાદ અમે જઈએ નીચે દાણા અહીંયા બંધ તક ઉતર તમે ડાયરેક્ટ ઉતર જઈએ. તો લેડીસોનો સંપલ જેવો મસ્ત મસ્ત વાળા બહુ મોંઘો હોય લઈ લેવો ભાઈ તારા લેવો છે. આ બધા ટુવાલ આ બોટલો પાણીની બોટલો તો અમે જ બનાવીએ છીએ. કાયદા બેન સૌ થઈએ તમે ના જોયો તો એફિલ ટાવર રહો પેરિસમાં ના તો ડાયરેક્ટ હોય એફિલ ટાવર આવ્યું. તો ગાઈ દાદા પેલો વિડીયો બનાવવાનો ખબર અહીંયા શૂટિંગ ઉતરે. ચલો ગાઈસ સંદીપ તો આઈસ્ક્રીમ ખાવા જાય છે. મારે નથી ખાય પણ એને ખાવે એટલે જાય છે. રાકેશભાઈનો ફોન આવી રહ્યો છે. હલો અમે ઘેર જઈ રહ્યા છીએ. માવા કુલ્ફી ફરી ના પાડતો હતો માવા કુલ્ફી. તો ગાઈઝ અમે તો નીકળી ગયા માવા કુલ્ફી લઈને મોલમાં ભાઈ ફરી ગયા. તો ગાઈઝ નીકળી જાય
જઈએ છીએ માવો લેવા બાકી લોકો કઈ તો અહીંયા પાછું બાઈક ચાલો લેવા फाइनली गाइज અમે આવી ગયા છીએ કંપની હરેશ પ્લસ્ટર તો ગાઈઝ મળીએ હવે નવા વિડીયોમાં અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.